સ્ટાર્ટ કરીએ હતી. તેમાં સ્ટાર્ટિંગમાં આપણે એડિશન અને સબસ્ટ્રેક્શન એટલે કે સરવાળો અને બાદબાકી કેવી રીતે આપણે જલ્દી કરી શકીએ, ઝડપી કરી શકીએ, તે અમુક પોઈન્ટ્સ જોયા હતા. આજે ગુણાકારના જોઈશું. આ 3 વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે: સરવાળો, બાદબાકી અને ગુણાકાર. જો ગુણાકાર થઈ ગયો તો તમારું ભાગાકાર અને બીજી તમામ ગણતરી થઈ જશે. ગણતરીના બેઝ આ 3 વસ્તુ પર સૌથી વધારે નિર્ભર છે. તો અમુક મેથડ જોઈએ જેનાથી આપણે ગુણાકાર સૌથી ઝડપી કરી શકીશું. એમાં પણ આપણે જે સરવાળો હતો તે સૌથી પહેલાં જોયો. તેની પાછળનું રીઝન હતું કે સરવાળો અને બાદબાકી જો તમારી સ્પીડમાં હશે, ઝડપી હશે, તો ગુણાકાર અને ભાગાકારમાં બહુ વાર નહીં લાગે. આ શું છે? આ પાયો છે ગણતરીનો. કોઈપણ પ્રકારની ગણતરીનો પાયો છે સરવાળો અને બાદબાકી. તો શરૂ કરીએ. આ આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું તે છે. અહીંયાથી સ્ટાર્ટ કરીએ. શેના માટે? તો ગુણાકાર માટે. ગુણાકાર એવું માનીએ કે એક અંકના ગુણાકાર બધાને આવડતા હશે, એટલે કે 1 થી 10 સુધીના ઘડિયા બધાને આવડતા જ હશે, બરાબર? મેન્ડેટરી કેટલા છે? 1 થી 25 આવડતા હોય ને તો બેસ્ટ. બાકી 1 થી 20 તો હોવા જ જોઈએ. આ કમ્પલસરી છે, બરાબર? 1 થી 20 નથી આવડતા, હજી પણ તમને પ્રોબ્લેમ પડે છે તો કરી દેજો. શું કરવાનું છે? કંઈ જ નહીં. રોજ ઘડિયા જે નથી આવડતા ને, જેમ કે 1 થી 15 સુધી આવડે છે, 1 થી 10 સુધી આવડે છે, તો 11 થી ચાલુ કરો અને 20 સુધી રોજ લખી લો. રોજ લખો, બરાબર? આટલું કામ તમારે કરવાનું છે. તો હવે ગુણાકાર તરફ આગળ વધીએ. ગુણાકાર માટે આપણને એક અંકની જે સંખ્યા હોય છે, એટલે કે 1 ડિજિટ જે પણ નંબર્સ હોય છે, એ આપણને આવડે છે કે ઓરલી આપણે કરી શકીએ છીએ મૌખિક રીતે. 7 છંગ 42 બધાને આવડશે. 8 7 56, 5 7 35, 5 7 7 8 56, 9 7 63, 5 તારી 15, 3 7 21. તો આ રીતની જે પણ સિંગલ ડિજિટ છે એ આપણે આરામથી કરી શકીએ છીએ અને ઇઝીલી કરી શકીએ છીએ. હવે વાત કરીએ કે જે 2 ડિજિટ સાથે સિંગલ ડિજિટ છે, એટલે કે 2 અંકની સંખ્યા સાથે 1 અંકની સંખ્યા જ્યારે ગુણતા હોઈએ ત્યારે. તો આ 1 થી 20 સુધીના એટલા તમને ગણવાના કીધા છે કે તમને જે 2 અંક ને 1 અંકના હશે ને એ મોસ્ટલી તમારા થઈ જશે. 17 × 7, 17 × 8, 18 × 8, 16 × 9, 14 × 7. આ તમામ વસ્તુઓ તમારી બાય હાર્ટ થઈ જશે. તમે મૌખિક રીતે તરત કહી શકશો. અત્યારે જો તમે આ રીતે ગુણાકાર કરો છો કે 7 7 49, પછી અહીંયા વધી 4, 7 1 7 ને 4, 11. તો આ ખોટી વસ્તુ છે, વધારે તમારો ટાઈમ લેશે. 60 ક્વેશ્ચન કરવાના છે આપણે. કેટલા? 60. અને 100 ક્વેશ્ચન કરવાના છે અને 60 મિનિટનો ટાઈમ છે. 1 મિનિટમાં આપણે કેટલા કરવા પડશે? તો 60 ભાગ્યા 100, 6 10, 0.6 મિનિટ રહેશે તમારા પાસે. 1 મિનિટ પણ પૂરી
નથી. એટલે કે એક ક્વેશ્ચન પાછળ તમારે એને વાંચીને, સમજીને, ગણતરી કરીને જવાબ ટીક કરવાનો છે. એના માટે 0.6 મિનિટ છે ખાલી. એટલે તમે સમજી શકો છો સ્પીડ તમારે વધારે રાખવી પડશે. અને આ વસ્તુ કરવામાં 17 × 8, 8 × 7 = 56. આમાં જ તમારી 10 થી 12 મિનિટ તો 10 થી 12 સેકન્ડ તમારી આમાં જતી રહે છે એક ગુણાકાર માટે. તો આને ઇઝી રીતે કઈ રીતે કરી શકીએ? પહેલી વસ્તુ તો આટલા તો તમને 20 સુધીના તો યાદ હોવા જોઈએ, બરાબર. અને જો અત્યારે સ્ટાર્ટિંગમાં નથી યાદ તો તમે તોડીને કરી શકો છો આ રીતે. 17 ને 10 + 7 લખું તો કોઈને પ્રોબ્લેમ ના હોવો જોઈએ. અને એના ગુણ્યા 8 છે, 80 + 56. હવે આ સરવાળો કેવી રીતે કરવાનો છે આના પહેલાંના વિડીયોમાં આપણે શીખી ગયા છે, બરાબર. કે ભાઈ આપણે સરવાળો કેવી રીતે કરવાનો છે. અહીંયા ડાયરેક્ટ આન્સર આવશે. હા, 144 આ રીતે હોવું જોઈએ, બરાબર. 14 × 7 = 98 આ રીતે. હવે આગળ વધ્યા અને 2 અંકોની સંખ્યા જોઈએ. 2 અંકો સાથે આપણે મેથડ ઘણી બધી છે, પરંતુ એ જ જોઈશું જે તમે પ્રેક્ટિકલી અપ્લાય કરી શકો. હવે એટલી બધી ટ્રિક્સ છે, હું તમને બધી અહીંયા કહી દઉં. અને જ્યારે તમારે ગણતરી કરવાની આવે ત્યારે તમને યાદ જ ના આવે કે કઈ ટ્રીક હતી, કઈ ટ્રીક કઈ જગ્યાએ લગાવવાની હતી, તો તેનો કોઈ ફાયદો રહેતો નથી, બરાબર. એ ટાઈમે એ સમય પર એક્ઝામમાં તમારે એ વિચારવાના બેસવાનું હોય કે ભાઈ હવે આ ગુણાકાર કરવાનો છે, 83 × 85 કરવાનું, 56 કરવાનું છે, બરાબર. તો હવે કઈ ટ્રીક લગાવું, કેવી રીતે કરું? ના, એ સમયે વિચારવાનો નથી. એટલે ઇન્ટરનેટ પર તમને યુટ્યુબ પર બહુ બધી ટ્રીક મળી જશે. આ વિડીયોમાં આપણે એટલી જ કવર કરીશું જે કરી શકીએ છીએ, બરાબર. હવે વાત કરીએ ગુણ્યા 5, એટલે કે જેના પણ જે પણ સંખ્યાને 5 વડે ગુણવાની છે તે સંખ્યાઓની વાત કરીએ તો 17 × 5, પછી 27 × 5, 36 × 5, 48 × 5, પછી 85 × 5. આ બધી 5 વડે ગુણવાની સંખ્યા. તો આને કેવી રીતે કરીશું? તો આને 5 વડે ગુણવા કરતાં આપણે બીજી એક વસ્તુ લગાવીશું, તે જોઈએ. નાની સંખ્યાઓ લઈએ એટલે તમને વધારે જલ્દી ખ્યાલ આવશે. 4 × 5 કેટલા થાય છે? 20 થાય છે. 6 × 5 30, 7 × 5 35, 12 × 5 60. અહીંયા તમે એક વસ્તુ જુઓ કે આ જેટલી પણ સંખ્યાઓ છે, બરાબર, એમાં શું વસ્તુ થઈ છે. હવે આ સંખ્યા જુઓ, 1 મિનિટ, આ સંખ્યા, બરાબર, અને આ પહેલો અંક જેના ગુણ્યા 5 કર્યા છે તે. તો 4ના હાફ, અડધા, એટલે કે ભાગ્યા 2 કેટલા થાય? 2. 6ના હાફ કેટલા થાય છે? 3. 7નો હાફ 3.5 થાય, એટલે કે 3.5 લખી શકાય. 12નું 6 થાય. કર્યું છે શું કે અડધા કર્યા છે, એટલે કે ભાગ્યા 2, અડધા કર્યા, અડધા, અને ગુણ્યા 10 કરી દીધું, એટલે કે 1 શૂન્ય લગાવી દીધું. આવું કેમ થાય છે? બરાબર. તો આ જે વસ્તુ કરી અપ્લાય, એના જ પર તમે આવું એટલા માટે થાય છે કે કોઈ પણ સંખ્યાના અડધા જે છે 1/2 લખીએ ને આપણે રેશિયો, એ કેટલું થાય? 50% થાય, બરાબર. એ આગળ પછી જોઈશું. અત્યારે આપણે ટ્રીક પર ફોકસ કરીએ. તો કોઈ પણ સંખ્યા છે, અહીંયા બીજી સંખ્યાઓ આપણે લખેલી છે, તો એને આ વસ્તુ અપ્લાય કરીએ તો સાચી થઈ જશે ને, આપણને જલ્દી મળી જશે. કોઈ પણ વસ્તુને આપણે અડધા તો તરત કરી શકતા હોવા જોઈએ, બરાબર. 5 વડે ગુણતા વાર લાગશે,
પણ અડધા તરત કરી શકીશું. પછી તો શું છે, શૂન્ય લગાવવાનો છે. 17 અડધા કેટલા થાય? 8.5 થાય. 8 દુ 16 થાય. અને બીજો એક એટલે કે 0.5 એડ થઈ જશે. તો કેટલા થશે? 8.5 અને એક 0 છે એટલે કે 85. 27 ગુણ્યા 5 તો 27ના અડધા 13 દુ 26 એટલે કે 13.5 135 થશે. 36 ગુણ્યા 5 36ના અડધા કેટલા થાય? 18 દુ 32 થાય એટલે કે 180. 48ના કેટલા થશે? 24 દુ 48 240. 85 ગુણ્યા 5 એટલે કે 85ના અડધા કરવાના છે. ચલો, આ મોટી રકમ છે, ડાયરેક્ટ તમને ના આવડે ને તો એની નજીકના જે તમને ખબર છે એ કરો. એની નજીકનું 80નું ખબર છે ભાઈ, મને 40 આવશે. પછી કેટલા છે? 5 5ના કેટલા થાય? 2.5 થાય. થઈ ગયું? સોરી, થઈ ગયું 425, કેમ કે ગુણ્યા 10 કરવાના હતા. 40 2.5 એટલે કે 42.5 ગુણ્યા 10, બરાબર. તો આ ટ્રીક હતી આપણી 5ના ગુણાકાર સાથે, 5 સાથેના ગુણાકાર. હવે જોઈએ 11નું, એટલે કે ગુણ્યા 11ની ટ્રીક જોઈએ. કોઈ પણ અંક સાથે લાગુ રહેશે, બરાબર. આમાં પણ 2 અંક છે, 3 અંક છે, 5 અંક છે, 7 અંક છે, 10 અંક છે, ગમે તેટલા તમે લખી લો. 1 2 3 4 5 7 જે પણ લખો હોય એટલો. 6 3 આના ગુણ્યા પણ 5 કરવા હોય ને, આના સીધા અડધા કરી દેવાના અને ગુણ્યા 10 લગાવી દેવાના. 11નું જોઈએ તો 11 ગુણ્યા 12 કેટલા થાય? 131 ગુણ્યા 11. પછી હવે મોટા મોટા આંકડા લઈએ. ચલો, 1 4 5 6 ગુણ્યા 11, 7 8 9 ગુણ્યા 11, પછી 8 7 6 5 3 ગુણ્યા 11. આ રીતના આંકડા લીધા અને બધાને આપણે 11 વડે ગુણવાના છે. કેવી રીતે કરીશું? તો 11 વડે ગુણવા માટે આપણે એક વસ્તુ કરવાની છે. એ શું છે? તો 11 છે ને, કઈ સંખ્યા વડે ગુણવાનું છે? આ સંખ્યા. તો એનો એકમનો અંક અહીંયા લખી દેવાનો. પછી એકમ અંકની બાજુમાં જે છે એ બંનેનો સરવાળો કરવાનો, એટલે કે 2 અને 1 3. પછી આ જે અંક છે તેને પણ લખવાનો એવો ને એવો 132. આવી ગયો તમારો જવાબ. 3 અંકની સંખ્યામાં પણ સેમ 1 છે તો લખી દીધો 1. આ બેનો સરવાળો થશે તો કેટલો આવશે? 4. હવે આ બેનો પણ સરવાળો કરીશું તો કેટલો આવશે? 4. અને આ 1 છે 1. જ્યાં સુધી તમારા અંક નથી પતતા ત્યાં સુધી તમારો સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો કરવાનો. અને જ્યાં પતી જાય એટલે કે પહેલો છેલ્લો અંક, છેલ્લો અને પહેલો, એ બંને એ જ રીતે લખી દેવાનો. જે છે એ જ, જે છે એ જ. આ ટ્રીક થઈ ગઈ તમારી 11ની. હવે આ બીજી એક 4 અંકની સંખ્યા છે. 6 એવો ને એવો આવશે. 6 ને 5 11, 1 વધી અહીંયા 1 આવશે. 5 ને 4 9, 9 ને 1 10 ઈ 0 વધી 1, 1 અને 1 2. એક વસ્તુ રહી ગઈ. 6 6 ને 5 11 1 વધી 1, 5 ને 4 9, 9 ને 1 10 ઈ 0 વધી 1, 4 ને 1 5 ને 1 6 અને આ 1નો 1. તો આવશે જવાબ. આપણે 4 + 5 કરવાનું ભૂલી ગયા હતા ને પહેલાં. અહીંયા 9 નો 9, 8 ને 9 કેટલા થાય? 17 વધી 1, 8 ને 7 15 ને 1 16 6 વધી 1, 7 ને 1 8. હવે આ 5 આંકડાની સંખ્યા છે. આમાં પણ એ જ વસ્તુ કરવાની છે. 3 ને 5 8, 6 ને 5 11 તો વધી 1 આવશે. 7 ને 6 13, 13 ને 1 14 4 વધી 1, 8 ને 7 15 ને 1 16 6 વધી 1, 8 ને 1 9. જવાબ આવી ગયો. આ શું હતું? તો 11 અંક સાથેની ટ્રીક.
કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા સાથે લાગુ પડશે. આપણે એવી જ મેથડ જોઈશું જે કોઈ પણ સંખ્યા સાથે એક જ ટ્રીકથી લાગુ કરી શકીએ. બરાબર, એક વસ્તુ રહી ગઈ. ચલો કંઈ નહીં, અહીંયા જગ્યા નથી, આગળ જ કરી દઈએ. આપણે 5ના ગુણાકાર સાથે જોયું. બરાબર, અને શું જોયું હતું? તો ભાગ્યા 2 કરવાના, એટલે કે 1/2 ગુણ્યામાં, અને એના ગુણ્યા બીજા 10 કરી દેવાના. આ વસ્તુ જોઈ. બરાબર, બીજી રીતે લખવું હોય તો ભાગ્યા 2 ગુણ્યા 10. હવે આ જે 5 છે, બરાબર, એના જગ્યાએ 25 હોય. બરાબર, તો હવે 5ને હું 2 વડે ગુણું છું ને તો 10 થાય છે. 25 છે એને 4 વડે ગુણું ને તો 100 થઈ જાય છે. બરાબર, થઈ જાય છે. તો આમાં હું એવું ના કરું કે 1/4 ગુણ્યા 100, તો ના ચાલે? ચાલે ને? અપ્લાય કરી જોઈએ. કઈ એક સંખ્યા લઈએ? ચલો 12 લઈએ ગુણ્યા 25 લઈએ. બરાબર, શું કરવાનું છે? તો ભાગ્યા 4 કરવાના છે, એટલે કે 1/4 વડે ગુણ્યા, તો 3 ચોક 12, અને પાછળ 2 મીંડા લગાવવાના છે. 100, 300. હવે આપણે કન્વેન્શનલ મેથડથી ગણીએ કે ભાઈ 25 ગુણ્યા 12 તો 0, આ 250 થશે. પછી 10, 1, 4 ને 1, 5, આ પણ 300 થઈ ગયા. આવી ગયો ને જવાબ? તો હવે બીજી કેટલી વસ્તુ પર લગાવી શકીએ છે? તો બધી જ વસ્તુ પર લગાવી શકીએ જે 100 થશે. ગુણ્યા 125, બરાબર, તો કેટલા આવશે? 1000 આવશે. એના માટે મારે કેટલા કરવા પડશે? ગુણ્યા 8 કરવા પડશે. સોરી, ભાગ્યા 8 કરવા પડશે, અને ગુણ્યા 100, 1000. તો આ પણ લાગુ પડી જશે. કેવી રીતે? કોઈ પણ એક સંખ્યા લઈએ આપણે ફરી. કઈ લઈએ? 12 લઈએ? ના, ચલો 24 લઈએ આ વખતે. 24 ગુણ્યા 125. શું કરવાનું છે? તો ભાગાકારમાં 8 લખવાનો છે. 8 તારી 24 થશે. અને કેટલા મીંડા લગાવવાના છે 125 વડે ગુણવા માટે? તો 3 લગાવવાના છે. 3000 આવશે. 125 ગુણ્યા 24, 1 0, 5 2, 10, એટલે કે 125 ગુણ્યા મારે 2 કરવાના છે. અહીંયા પણ આ પણ તમને શીખવાડું છું કે ડાયરેક્ટ કેવી રીતે 2 વડે ગુણવાનું છે. હવે હું 5 2 10 0 1 એવું કેમ કરું? મને ખબર છે 125 દુ આવડે છે મને કરતા. બરાબર, કે ભાઈ 25 દુ 50 થાય, અને 100 દુ 200 થશે, એટલે 125 દુ 250 થશે. 125 ચોક કેટલા થશે? તો 250ને હું ડબલ કરી દઈશ ને, 500 આવશે. આ કેટલા થયા? 0 0 5 0, અહીંયા 1 3, આવી ગયા 3000. તો આ કેટલી મેથડ થઈ? 3 વસ્તુ થઈ. દરેકમાં તમે લાગુ કરી શકો છો. આગળ જઈએ. 1 મિનિટ. આગળ વધીએ. તો આગળ એક યાદ રાખવાની વસ્તુ છે. કેવી? તો આ સ્પેસિફિક છે, આ બધામાં લાગુ નહીં પડે. બરાબર, આ એક જ એવી શીખવાડું છું જે બધામાં લાગુ નહીં પડે. કેમ કે આમાં તમારે જે સ્ક્વેર કાઢવાનો હશે ને 5ના અંકવાળો, એમાં પણ તમારે લાગુ પડશે. તો એવા અંકો જોવાના છે જેમ કે 42 ગુણ્યા 48 છે. આપણે શું જોવાનું છે? આ 2 અને 8 એ કેટલા? 10 થઈ જવા જોઈએ. બરાબર, એ વસ્તુ જોવાની છે. 45 ગુણ્યા 45, 32 ગુણ્યા 38. બરાબર, આ રીતના આંકડા. પહેલો આંકડો સેમ હોવો જોઈએ, અને પાછળના જે અંક છે તે 10 થઈ જવા જોઈએ તેનો સરવાળો. પછી 22 ગુણ્યા 28 અલગ લઈએ. 23 ગુણ્યા 27, 87 ગુણ્યા 83, તો 74 ગુણ્યા 76,
પછી 95 ગુણ્યા 95, પછી 61 ગુણ્યા 69. બરાબર, આટલા કરીએ. આમાં શું કરવાનું છે? તો આ જે બે એકમના અંકો છે ને એને ગુણવાના છે. તો 8 દુ કેટલા થશે? 16 થશે. 16 લખી દીધા. હવે આ જે 4 છે ને એને +1 કરીને જે અંક આવે એટલે કે એના પછીનો જે અંક છે તેના વડે ગુણી નાખવાનો છે. તો 5 આવશે એટલે 5 ચોક 20. આ તમારો જવાબ આવી ગયો. અહીંયા પણ પાછું 25 અને 5 ચોક 20. 8 દુ 16 અને 3 એટલે કે આપણે 4 વડે ગણવું પડશે. તો 4 તારી 12. 8 દુ 16 અને 2 તારી 1 મિનિટ. 3 દુ 6. આજ કેટલો છે? 23 છે. 7 તારી 21 અને 3 દુ 6, 621. આપણે કન્ફર્મ કરવું હોય તો પણ કરી લઈએ. 23 ગુણ્યા 27 0. 23 દુ કેટલા થાય? તો 46 થાય. 7 તારી 21, 2, 7 દુ 14 ને 2 16, 1, 2, 1, 6. આવી ગયો જવાબ. અહીંયા શું આવશે? શું કરવાનું છે? પહેલાં 7 તારી 21 લખી દીધા. 8 પછી આવે 9, તો 8 9 72, 6 ચોક 24 અને 8 7 56, પાછું 25 અને 9 ગુણ્યા 10 એટલે કે 90. 9 એકા 9 અને 6 સીતા 42. પણ અહીંયા આપણે જોવું પડશે. કેમ? અહીંયા એટલે આપણે શું કર્યું હતું? બે આંકડામાં લખ્યા બધી વસ્તુ. અહીંયા 9 થાય છે 9 એકા, તો એના પણ કેટલા આંકડામાં લખીશું? 2 આંકડામાં. બરાબર, તો આ વસ્તુ ધ્યાન રાખવાની હતી એટલા માટે લખ્યો હતો. બીજો એક જોઈ લઈએ એ રીતનો. 71 ગુણ્યા 69. 9 એકા 9 કેટલા આંકડામાં? 2 આંકડામાં લખીશું અને 8 7 56. આ રીતે. હવે એક તમને ગણતરી કહું છું, બરાબર, ગુણાકારની. એ બધી જગ્યાએ લાગુ પડશે અને મોસ્ટલી તમારે 99% એ જ લાગુ પડશે. બરાબર, એ જ કરવાની. પ્રેક્ટિસ તમારે એની વધારે કરવી પડશે તો કરી શકશો. આમાં તમારે 3 અંકો, 2 અંક, કોઈ પણ સંખ્યા હોય અને કેવી પણ સંખ્યા હોય, આ જ રીતે તમારે કરવાનું છે. જે આગળ આપણે 17 વાળી જોઈ હતી ને એ જ મેથડ છે. 2 અંકમાં ડાયરેક્ટ અપ્લાય કરીએ તો 17 ગુણ્યા 21. 17 ગુણ્યા 21 કેવી રીતે કરીશું? તો આપણે 17ને એવા ને એવા રાખ્યા. 20ને મેં ભાગ પાડી દીધા. 20 + 1 છે 20 નથી. 17 દુ 34. 0 છે તો એવો ને એવો જ આવશે. બરાબર, અને 17 એકા 17 કેટલા આવ્યા? 357 થયા. બીજા કોઈ આંકડા લઈએ. 36 ગુણ્યા 42 લઈએ. 36ને એવા ને એવા રાખ્યા. 40 + 2 કેટલા થશે? 36 ચોક કેટલા થાય? આવડે છે? નથી આવડતું? કંઈ નહીં. 36 દુ 72 થાય તો ખબર હશે. બરાબર, 72 ગુણ્યા 2 કરી દેવાના છે. 72 ગુણ્યા 2 પણ ડાયરેક્ટ નથી આવડતું તો 70 ગુણ્યા 2 કરો. 140 થયા. 2 દુ 4 થાય ને, 144 થઈ ગયા. 144, 0 એવો ને એવો. 36 દુ હમણાં જ કીધું ભાઈ 72. બરાબર, લખી દો. હવે 7 ને 4 11, 1 5 1. આ પણ તમારે ડાયરેક્ટ કરવાનું છે. કેવી રીતે? આપણે સરવાળા બાદબાકીમાં શીખ્યા છે. ફરી એકવાર જોઈ લઈએ. 140 છે વત્તા 72 છે. બરાબર, આ મને શું દેખાશે? 70 + 2 છે. 7 ને 4 11 થાય એટલે કેટલા પહોંચ્યો હું? આટલે પહોંચી ગયો. પાછળ તો શું કરવાનું છે? 2 જ લગાવવાનો છે. 40 7. આગળનું વધારે લોડ નહીં લેવાનો. કેટલું છે? 40 7 1. હવે એક આને આપી દેવાનો કેમ કે 11 થયા. 7 ને 4 એક અહીંયા આવશે અને એક આને આપી દીધો. 14 ને 1 15 થઈ ગયા. આ રીતે
બીજા 2-3 એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. કયા જોઈશું? ચલો 72 ગુણ્યા કેટલા કરવા છે? 48 કરીએ. હાલો, હવે એવું નથી આમાં જરૂરી કે આ જ અંકને તોડવો, આને પણ તોડી શકો છો. હવે મારે અહીંયા 50 ઓછા 2 નથી કરવા, મને બાદ બાકીમાં પ્રોબ્લેમ થાય છે કે મેં પ્રોબ્લેમ નથી પણ થતો, પણ તો પણ મને સરવાળો સહેલો લાગે છે કે જલ્દી કરી શકું છું. તો 70 કરો ભાઈ, 70 + 2 ગુણ્યા 48 કરો. એમ રાખો, 48 ગુણ્યા 7 કરવાનું છે અને 48 દુ કરવાનું છે. બરાબર, 48 ગુણ્યા 7 કઈ રીતે કરીશું? 50 ગુણ્યા 7 તો કરી શકો છો. 50 સીધા કેટલા થાય? 35 થાય. 7 × 5 = 35, એટલે 350 થયા. કેટલા ઓછા છે? 2. તો 7ને 2 વડે ગુણી દો, 14. ઓછા કરી દો, કેટલા આવશે? 336 થશે. 0 વત્તા કેટલા કરવાના છે? 2. 48 દુ કેટલા થાય? 48 દુ થાય 96. એડ કરી દઈએ 96. આને પણ એડ કરવાના છે. કેવી રીતે કરીશું? 360 છે, હું 100 એડ કરી દઉં. 100 એડ કરી દીધા અને આમાંથી 4 બાદ કરી દો. તો આ ઇઝી નથી છે ને? હું 96 એડ કરું આ રીતે, 9 ને 6 15, 1 3 ને 1 4 અને 3. એ રીતે પણ કરી શકો છો. કઈ રીતે તમે સ્પીડમાં કરી શકો છો એ જોવાનું. 96 છે ને, એટલે મને સીધા 100 દેખાઈ ગયા. આપણે 100 તો તરત એડ કરી શકીએ ભાઈ. એ 3300 છે, બરાબર. 3300 100 એડ કરું, 3400 થઈ જાય. 60 તો એવાને એવા જ રહેવાના છે. એમાંથી ઓછા કેટલા કરવાના? 4 મેં વધારી દીધા હતા 100 કરવા માટે, 4 ઓછા કરી દો એટલે 56 થઈ જશે. આ રીતે આ મેથડ તમારી બધી જગ્યાએ લાગશે, બરાબર. તો આ હતી ગુણાકારની ટ્રિક્સ અમુક, જે તમારી સ્પીડ વધારશે, ઝડપ તમારી વધારશે ગણતરીની. આના પછી એક આપણે ભાગાકારનો લેક્ચર લઈશું અને પછી ટકા છે, રેશિયો છે, એ બધા ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. નફો ખોટ બધા ચેપ્ટર આપણે જોઈશું એક એક કરીને, બરાબર. અને એ પણ યાદ રાખજો, આ એકમાં સૂત્રો યાદ નહીં રાખવા આપણે. સૂત્રો યાદ નથી રાખવાના. સૂત્ર વગર ટ્રાય કરીશું બધા ચેપ્ટર, વગર સૂત્રએ જઈશું.